મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ઉચડી ગામ, બરાબર, તળાજા તાલુકાનું ઉચડી ગામ, ભાવનગર જિલ્લાનું, અને ગોપનાથથી નજીક થાય છે અને પિથલપુરની સાવ નજીક થાય છે. ઉચડી ગામમાં અત્યારે બતાવવાનું છું ઉચડી ગામનું તળાવ અને ઉચડી ગામની પવનચક્કી બતાવવાનો છું, બરાબર. તો બના રહો વિડીયોના એન્ડ સુધી. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ઉચડી ગામ, બરાબર, તળાજા તાલુકાનું ઉચડી ગામ, ભાવનગર જિલ્લાનું, અને ગોપનાથથી નજીક થાય છે અને પિથલપુરની સાવ નજીક થાય છે. ઉચડી ગામમાં અત્યારે બતાવવાનું છું ઉચડી ગામનું તળાવ અને ઉચડી ગામની પવનચક્કી બતાવવાનો છું, બરાબર. તો બના રહો વિડીયોના એન્ડ સુધી. જો તમે ઉચડી ગામના હો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરીને મને કહો કે તમે ઉચડી ગામના છો, બરાબર. તો તમે ઉચડી ગામના હો તો જોયું છે કે આ ઉચડી ગામના પાદરે તળાવ આવેલું છે, આ મંદિર છે, જોવો તમે, બરાબર. અને આજે તમને તળાવ અને શક્ય હશે તો મંદિરના દર્શન પણ કરાવીશ. તમે જુઓ અત્યારે કામ શરૂ છે મંદિરનું, બરાબર. અને ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે ને, તળાવ ખૂબ જ સરસ મજાનું છે. અને જુઓ તમે, ફૂલ, પેડ, પૌધા બધું જ છે, બરાબર. તો ઉચડી ગામનું તળાવ જોઈએ અને પછી આપણે આગળ પવનચક્કી પણ ઉચડી ગામની જોઈએ, બરાબર. ચાલો. જોવો તમે મિત્રો, આ ઉચડી ગામનું તળાવ છે, જે ખૂબ જ વિશાળ તળાવ છે, બરોબર. જોવો, અને તમને જે આ પવનચક્કી દેખાય છે, હું તમને નજીકથી દેખાડવાનો છું કે એના પાંખડા કવડા હોય છે અને પવનચક્કી કેવી હોય છે, બરોબર. તમને નજીકથી હમણાં ફરી વારમાં બતાવું. જો આજે આપણે તમને કીધી પ્રમાણે જોવાનું છે ઉચડી ગામનું ઉચડિયા ગામ, શું કહેવાય પપ્પા, ઉચડિયા મહાદેવનું મંદિર, ઉચડી ગામનું તળાવ અને ઉચડી ગામની પવનચક્કીઓ છે, ખૂબ જ સરસ અને વધારે માત્રામાં ઉચડી ગામમાં આવેલી છે, બરાબર. તો ચાલો જોઈએ ઉચડી ગામનું તળાવ. અને સુરતથી તમે છો અને ઉચડી ગામમાં તમે નથી જોયું તળાવ કે કાંઈ પણ, બરાબર, વર્ષોથી ત્યાં રહો છો, તો વિડીયોને કમેન્ટ કરીને ખાસ કરીને તમે ઉચડી ગામના જુઓ, બરાબર. તો જો, કેમ કે આ મારા કાકીનું ગામ છે અને મારા મમ્મીના ફઈનું પણ ગામ ઉચડી છે, બરાબર. અને આપણા સગા સંબંધીઓ પણ અહીંયા ઉચડીમાં રહેશે. તો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે અને તળાવ પણ ખૂબ જ વિશાળ અને ખૂબ જ મોટું તળાવ છે અને ખૂબ જ સરસ મજાનું તળાવ છે. અમુક પવનચક્કીઓ બંધ પડેલી છે, એટલે કે પવનના કારણે, અને હનુમાનજી મહારાજનું પણ મંદિર અહીંયા આવેલું છે, જો તમે જોઈ શકો છો મિત્રો. તો થોડી વારમાં આપણે ત્યાં જઈએ અને પછી મિત્રો દિવ્ય જુઓ હું લઈને આવી, એ તોડવાનું ન હોય પણ દિવ્યાએ તોડી લીધું, તો કાંઈ વાંધો નહીં. હવે આપણે મિત્રો દર્શન કરીએ ને પછી આપણે નીકળીએ. હું તમને બતાવું ઉચડી ગામની પવનચક્કી, બરાબર. ચાલો. શ્રી ઉચડિયા મહાદેવ મંદિર, તારીખ 24/5/2021 સોમવારના રોજ આ મંદિરનું નિર્માણ થયેલું છે, બરોબર. તમે અહીંયાથી તળાવ પણ જોઈ શકો છો મિત્રો, જુઓ, ખૂબ જ વિશાળ તળાવ છે. હું તમને અહીંયાથી પણ બતાવીશ. અને હર હર મહાદેવ, ઓમ હનુમંતે નમઃ, બરોબર. જુઓ તમે તળાવ જુઓ મિત્રો, ખાલી ખૂબ જ સરસ મજાનું આ તળાવ છે. અને ઉચડી ગામ ખૂબ જ સરસ મજાનું ગામ છે. અને તમે જોઈ શકો છો મિત્રો, એક આ રીતનું મંદિર છે, જુઓ, હિન્દી મહારાજ, સાથે દિવ્યા પણ આવી ગઈ છે.
જો દિવ્યા પણ આવી ગઈ છે બરોબર, દર્શન કરે છે દિવ્યા. હર હર મહાદેવ મહાદેવ. તો ચાલો મિત્રો મંદિરથી રજા લઈએ. હર હર મહાદેવ બરાબર. અને ઉંટડી ગામથી આગળ ઉંટડી ગામમાં જ આવેલી છે પવન ચક્કીઓ, જેની ફેક્ટરી પણ ઉંટડી ગામમાં છે અને ખૂબ જ સરસ મજાનું પવન ચક્કીનું પણ કામ છે. તો ચાલો આપણે જોઈએ અને પછી મિત્રો મળીએ. ચાલો ઓકે. Feel free, and I just wanna be me. Yeah, I just wanna go so crazy. I just wanna be a freak. Yeah, I just wanna rise to the top. Yeah, I just wanna go reach the peak. So I've been really well focused on success. Hey, y'all will see. Yeah, you won't see that I will get it. Cause I'm really focused, man. I make it with the rap and I just follow my path. I just follow my passion. To me, this is what's precious. Yeah, in my soul, man, I can feel it. So every single verse, man, I just gotta go and kill it, man. I gotta be the kid. I could be the guy taking you wild. I could be the villain. Good as a kid. Lately I'm painting my path on my way. Yeah, I got no time that I can waste. So I've been sitting in the space. Yeah, making rest every day. Man, you know that I go insane. Yeah, I hit you with a bullet to the brain. Let us stop first. તો મિત્રો જેમ કે મેં તમને કીધું હતું કે ઉંચડી હનુમાનજી મહારાજ અને ઉંચડીયા મહાદેવનું મંદિર તમને બતાવ્યું, પણ ઉંચડીની પવનચક્કીની ફેક્ટરી છે, તમે જોઈ શકો છો. આ પવનચક્કી જોવો ઘણી બધી છે. અહીંયા તમે જોવો આ પવનચક્કીનું તમને જ્યાં પાંખડું ફરતું દેખાય છે, એક પાંખડું અવડું મોટું હોય છે. તમે જોવો, મારા અંદાજથી 400 મીટર જેટલું હશે આ પાંખડું, નહીં બેટું? 400 મીટર જેવડું પાંખડું હશે આ. 250-300 મીટર જેવડું પાંખડું. એક પાંખડું જોવો તમે મિત્રો, કવડું મોટું પાંખડું છે. મેં આ મારી જિંદગીમાં પહેલી વાર, તમે જોવો તો ખરા મિત્રો. હા, 250 જેટલું હશે તે, કેમ કે હોય હા બરાબર છે. 250-300 તો હશે તે. આરામથી ખૂબ જ સરસ મજાની. આવડું મોટું પાંખડું હોય તો સવાલ જ નથી ને. મેં તો પહેલી વખત જોયું. હું તો સર અહીંયાથી નીકળીને એટલે મને નક્કી હતું કે અહીંયા રિટર્ન જાવ ને એટલે મારે જોવાનું જ છે ઊભું થઈને. અને યાજ્ઞિક ગાડી ઊભી રાખી દીધી. હવે આરામથી નિરાતે જોઉં. જોવો મિત્રો, કવડું મોટું પાંખડું. તમે મિત્રો જોવો તો ખરા ખાલી. હે, જોવો આ કેવું પાછું ફરે. જોવો તમે ખાલી, જોવો કેવું ફરે છે. આમ જોવો, આ મને એમ છે ફીટ કેમ કરતા હશે, મને તો વિચાર આવે છે. દેખો જો તો ખરા. તો હે કેવો પણ તો ખરા. બધી જગ્યાએ પવન ચક્કી, નકરી પવન ચક્કી જ તે. જોવો તમે ખાલી. હું તમને એક વસ્તુ બતાવું આગળ, તમે થોડું આગળ. હા, તમે મું બંધ રાખો અને આનો અવાજ જોજો કેવું આવે છે. અહીંયા ઉપર એક મિનિટ. પણ આપણા મિત્રોને નહીં સંભળાય, મને તો સંભળાય છે અવાજ. ક્યારે તો મેં તો સાંભળેલો છે પેલા તે. તમે જોવો મિત્રો, અવાજ એવો અવાજ જો સાંભળો. એવો અવાજ આવે. હા આવે ને. જુઓ મિત્રો, આ કંઈક આ રીતનું પાંખડું હોય છે. આપણે અંદર તો તાર મરેલા છે એટલે નહીં હવે. હા, જો આ સ્ક્રૂ જોતો. અને જો મિત્રો તમને આ જે વસ્તુ દેખાય છે ને નાની એવી, એ જોવા અહીંયા મોટી જબર પડી. જોયું તમને? તમે લાઈવ જોશો ઉંચડી ગામમાં તો તમને જોવા મળશે. જો ખૂબ જ વિશાળ અને ખૂબ જ મોટી પવન ચક્કી. આ જોવો તમે, એક પાંખડું જોવો ખાલી, કવડું મોટું. એમ જોવો તો ખરા મિત્રો, કવડું મોટું. પણ એ જુઓ કેટલી ઊંચાઈ ઉપર લગાડ. આ રીડ ન્યુ કંપનીનું નામ છે. રીડનું કંપનીની પવન ચક્કી છે. ચાલો હવે જઈએ આપણે. તમે જોવો મિત્રો, આ પાંખડું એટલે વાત જવા દે. ખૂબ જ વિશાળ પાંખડું છે અહીંયાનું અને પવન ચક્કીનું અહીંયાનું. હું બરોબર. અને ચારે બાજુ ઉંચડી ગામમાં નકરી પવન ચક્કી હોવાલા. ખૂબ જ જોરદાર લોકેશન. એમાં કાંઈ ઘટે જ નહીં મિત્રો. ગામડું એ ગામડું, બીજું કાંઈ નહીં. कभी तक बैठे रहेंगे मेरे दोस्तों सीमेंटों के मकान में. कभी तो दिन गुजारिए इस गांव में, अपने अपने गांव में. और पंखी देखिए મિત્રો, કવડું મોટું. પણ અવડું મોટું તો પ્લેન નું બેટું, અવડું મોટું પ્લેન નું ન હોય હો. એરોપ્લેન નું મિત્રો અવડું મોટું ન હોય. અવડું આનું પાંખડું છે. જવો. હા બોલો. આ જે ફૂલ છે આવડો, આ નાના હતા ત્યારે તમે ખાતા? નહીં, હું એવું ન ખાવ ખડ. જો ખડ નથી, બકરી હોય ને એ ખડ ખાય. જો તું ખા. જોવો મિત્રો, મને બકરી કીધું ગાંડો. પાંખડું જોવો તમે ખાલી. પપ્પાને લોકો ત્યાં ઊભા છે અને પાંખડું તમે જોવો છેલ્લી વાર, પછી આપણે એન્ડ કરીએ. તો ચાલો મિત્રો, હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ઉંચડી ગામનો.
અને મળ્યો છે નેક્સ્ટ બ્લોગમાં. જો તમને આ વસ્તુ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નેક્સ્ટ વિડીયોની રાહ જુઓ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે ભગોડાના વિડીયોમાં, ભગોડામાં મોગલનું ધામ. बराबर મળે છીએ. ચાલો, ओके, थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो. लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए अगर आप नए हैं तो. चलेगा, मिलते थोड़ी देर के बाद और नेक्स्ट वीडियो में. टाटा, बाय बाय, सी यू अगेन.